આગામી દિવસોમાં 31 ઓક્ટોબરની આસપાસ આમ આદમી પાર્ટી દ્વારા હળદરના કાંડને લઈને સુરેન્દ્રનગરના સુદામણા ગામે એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને ઉમટી જવા માટે આહવાન કરવામાં આવ્યું છે। ત્યારે આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખેડૂતોને લઈને વાત કરી છે। કમોસમી વરસાદમાં જે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તે મામલે તેમણે સરકારને માંગ કરી છે કે અતિવૃષ્ટિમાં સરકાર સર્વે કરીને તાત્કાલિક ધોરણે તેમને સર્વે પ્રમાણે પૈસા ચૂકવવામાં આવે। સાથે જ કરદા પ્રથાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ શું હુંકાર ભર્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જેને તો કમોસમી વરસાદ પડી રહ્યો છે તેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે। કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોળી નાખ્યો છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। આ વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે કમોસમી વરસાદમાં જે નુકસાની ખેડૂતોને પડી છે તે મામલે એક પત્રકાર પરિષદ યોજી અને સરકારને વહેલામાં વહેલા તકે સહાય ચૂકવવા માટે તેમણે અપીલ કરી। તેમણે કહ્યું કે ભૂતકાળની પણ જે સહાય ચૂકવવાની બાકી છે તે ચૂકવવામાં આવે અને હાલ જે વર્તમાનમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે તે મામલે જે ખેડૂતોને લાગતા જે કંઈ પણ નુકસાનીનો ખર્ચ છે તે ચૂકવવામાં આવે। સાથે તેઓ આટલેથી નથી અટક્યા। બોટાદના હળદળ ગામમાં જે પથ્થરમારો થયો અને પોલીસે લાઠીચાર્જ કર્યો, 85 જેટલા લોકો સામે જે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે દાખલ કર્યો હતો। ત્યારે ખેડૂતોના સમર્થનમાં આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ સભા સંબોધવા માટે સુરેન્દ્રનગર આવવાના છે, તેને લઈને પણ તેમણે વાત કરી છે અને ખેડૂતોને મોટી સંખ્યામાં ઉમટી જવા માટે આહવાન કર્યું છે। શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમને સાંભળો। આજે છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં જે માવઠું અને કમોસમી વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો આજે છીનવાઈ રહેલો છે। ઊભા પાકો, ડાંગર હોય, મકાઈ હોય, સોયાબીન હોય, મગફળી હોય, કપાસ હોય, તમામ પાકો આજે નાશ થઈ રહેલા છે, જેના કારણે જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। આવી પરિસ્થિતિમાં જગતના તાતની વહારે ગુજરાત સરકાર આવે એવી અમે વિનંતી કરીએ છીએ। ગુજરાતની સરકારને કહેવા માગીએ છીએ કે એમના જે કાર્યક્રમો હોય છે, એમના જે અમૃત મહોત્સવો હોય છે, વિકાસ મહોત્સવો હોય છે કે બીજા કોઈ પણ કાર્યક્રમો હોય છે, એની પાછળ કરોડો અને અબજો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે। ત્યારે ગુજરાતમાં પાક વીમાની યોજના જે બંધ છે એને ચાલુ કરવામાં આવે। જેટલા ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમને પણ માફ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી ગુજરાતના 200 જેટલા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે। ત્યારે આ 200 તાલુકામાં એમના મંત્રીમંડળ સહિતના અધિકારીઓને લઈને ત્યાં રૂબરૂ જઈને સર્વે કરાવવામાં આવે, સેટેલાઇટ સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરવામાં આવે, વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ। ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પહેલા તબક્કામાં 319 કરોડની અતિવૃષ્ટિના વળતરના પેટે સરકારે જાહેરાત કરી હતી। બીજા તબક્કામાં 1415 કરોડની જાહેરાત કરી હતી, પરંતુ જે પણ ખેડૂતોએ નુકસાનીના ફોર્મ ભર્યા હતા, જેમણે ખરેખર ખૂબ નુકસાન થયું હતું, તેમને વળતર આજ દિન સુધી મળ્યું નથી અને આ 1769 કરોડની જાહેરાત બાદ પણ અમલીકરણ થયું નથી અને ખેડૂતોને 500 કરોડ રૂપિયાનું પણ ચૂકવણું થયું નથી। ત્યારે સરકાર જે પણ વસ્તુની જાહેરાત કરશે, વિશેષ પેકેજ બહાર પાડશે તો એવા તમામ તાલુકાના અસરગ્રસ્ત લોકોનું સર્વે કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમે વિનંતી કરીએ છીએ। ખેતી પાકોની સાથે સાથે શાકભાજીના પાકો, કઠોળના પાકો, બાગાયતી પાકોમાં કેળના પાકો, તમામ પાકોમાં ખૂબ નુકસાન થયું છે। આ મુશ્કેલીમાં આવી પડેલા જગતના તાતને સરકાર બહારે આવે એવી અમે વિનંતી કરીએ છીએ। સાથે સાથે ગુજરાતમાં જે માર્કેટ યાર્ડો બંધ છે, એપીએમસીઓ બંધ છે, ત્યાંના પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે। એ એપીએમસીઓમાં ટેકાના ભાવે તાત્કાલિક અસરથી કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। સરકારે ડિસેમ્બર મહિનામાં ખરીદી કરવાની જાહેરાત કરી છે, પરંતુ હમણાં જે પાક નીકળે છે, મકાઈ, મગફળી, એવા પાકો માટે જ્યારે વેપારી બજારમાં ખેડૂત લઈને જાય છે ત્યારે જગતના તાતનું શોષણ થાય છે। વેપારીઓ આજે સરકાર 2100 રૂપિયા મકાઈની જાહેરાતો કરી છે કે ભાઈ અમે 2100 રૂપિયા ટેકાના ભાવે મકાઈ ખરીદીશું, અમે 1622 રૂપિયા કપાસ ખરીદીશું, પણ આજે મકાઈ જ્યારે ખેડૂત લઈને માર્કેટમાં જાય છે
ત્યાંના વેપારીઓ 1700-1800 રૂપિયા માત્ર ચૂકવીને ખેડૂતો સાથે અન્યાય કરે છે. કપાસ લઈને જાય છે ત્યારે 1200-1250 રૂપિયા ચૂકવીને અન્યાય કરે છે. તો સરકારને અમારે વિનંતી છે કે જે પણ તમે પરિપત્ર હમણાં બહાર પાડ્યો છે કે MSPના ભાવે જ CIIના કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે, ત્યારે તમામ APMCમાં CIIના કેન્દ્રો ચાલુ કરવામાં આવે અને APMCમાં જ સરકારે જાહેર કરેલા ભાવથી જ ખરીદી કરવામાં આવે એવી અમારી માગણી છે. અને અમે આવનારા દિવસોમાં 31 ઓક્ટોબરના રોજ રાજકોટના જસદણ ખાતે સાયલાની બાજુમાં અમારી મહાપંચાયત ખેડૂતોની મળવાની છે. એમાં પણ અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. સરકાર જે પણ અમે સરકારને ધ્યાન દોરીએ છીએ એના પર સત્વરે કામગીરી કરે એ માગણી રહેશે. જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં અમારે જાતે APMCઓમાં જવું પડશે અને તમામ APMCઓમાં અમારા નંબરોના બેનરો લગાડવા પડશે અને હરાજી અમારે બોલાવવી પડશે. અને જે પણ વગર લાયસન્સે બહાર બજારોમાં ખરીદી કરે છે, હાટડીઓ ચાલે છે, એ હાટડીઓ આવનારા દિવસોમાં અમારે બંધ કરવાની ફરજ પડશે. સર, એવું જોવામાં આવે છે કે APMC દ્વારા જે ખાનગી વેપારીઓને લાયસન્સ આપવામાં આવે છે કાચા માલની ખરીદી કરવા માટે, તો એનાથી આ ખેડૂતોનું શોષણને વધારે ઉત્તેજન મળે છે, એવું ખરું? જે માર્કેટ યાર્ડોના નિભાવણી ખર્ચ માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, એ APMCના ભાડે એ પદાધિકારીઓ ભાડે મકાનો બીજાને આપીને એમના કમાવાના સાધનો બનાવી દે છે. ત્યારે વેપારીઓ ગોડાઉન નથી મળતા, દુકાનો નથી મળતી એવી રજૂઆતો કરી અને બજારોમાં પોતાના ઘરે કે બહાર રોડ પર ઉતરીને વેપારીઓ ખરીદી કરે છે અને એમાં ખેડૂતોનું ખૂબ મોટું શોષણ થાય છે. ત્યારે જે લાયસન્સો માર્કેટ યાર્ડની બહાર આપવામાં આવે છે એ ગેરકાયદેસર લાયસન્સો આપવામાં આવે છે અને લેતી દેતી કરીને લાયસન્સો આપવામાં આવે છે, જેનો ભોગ જગતનો તાત બને છે, જગતનો તાતનું શોષણ થાય છે. ત્યારે આવનારા દિવસોમાં અમારે અમારા સંગઠનના માધ્યમથી તમામ તાલુકાની APMC માર્કેટ યાર્ડોમાં જઈને એને કાર્યરત કરવાનો અમારે બીડું લેવું પડશે અને અમારે જવું પડશે એવું અમને લાગે છે. જગતના તાત સાથે આજે અમે ઊભા છે, આમ આદમી પાર્ટી ઊભી છે અને આવનારા દિવસોમાં અમારે ખુદ APMCમાં જવું પડશે તો અમે જઈશું. જે સરકારે ભાવો જાહેર કર્યા છે એ ખેડૂતોને મળવા જ જોઈએ, એ જ અમારો હેતુ છે. ચિત્તરબેન, નવા જે કૃષિ મંત્રી બદલાયા છે રાઘવજી પટેલ પછી, નવા કૃષિ મંત્રી તમને શું લાગે છે એ કંઈક કરી શકશે ખેડૂતોને લઈને, શું કહેશો? હમણાં જે આપણે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ત્યારે આ મંત્રીમંડળના વિસ્તરણમાં રાઘવજીભાઈ પટેલને પડતા મૂકવામાં આવ્યા છે અને જીતુભાઈ વાઘાણીને આમાં જ્યારે મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે અમે આશાને અપેક્ષા રાખીએ છીએ. સાથે ગુજરાતના તમામ 54 લાખ ખેડૂતો અપેક્ષા લઈને બેઠા છે કે આ કમોસમી વરસાદના જે જગતના તાતનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એના બદલામાં ખેડૂતોને યોગ્ય વળતર સરકાર વિશેષ પેકેજ જાહેર કરે એવી અમને અપેક્ષા છે. સાથે સાથે 30 અને 31 ઓક્ટોબરના રોજ નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન પણ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમને વિશેષ અપેક્ષા છે કે વડાપ્રધાનના હસ્તે ખેડૂતોને વિશેષ મોટા પેકેજની જાહેરાત કરવામાં આવે અને એ પેકેજ ખેડૂતો સુધી પહોંચવું જોઈએ. નહીં કે જાહેરાત કર્યા પછી ખેડૂતોને નહીં મળે, ખેડૂતોને મળવું જ જોઈએ એવી અમે સ્પષ્ટ આશા રાખીને બેઠા છે. આપે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને તેમનું હાલ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે કરદાને લઈને જે વિરોધ ચાલ્યો બોટાદથી આ શરૂઆત થઈ હતી તેના કારણે તેના પડઘા રાજ્યભરમાં પડ્યા અને કરદા APMCમાં બંધ કરવા માટે સરકારે જે નિર્ણય લેવો પડ્યો તેમના કારણે લેવો પડ્યો હોય તે પ્રકારનો દાવો તેઓ કરી રહ્યા છે અને આગામી સમયમાં આ બાબતે તેઓ લડાયક ભૂમિકામાં જોવા મળશે તેવી વાત પણ તેમણે પોતાની પત્રકાર પરિષદમાં જણાવી છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.